મારી મમ્મી જેવી કોઈ મમ્મી હોય કેટલી કેરીની પેટી મોકલાવી 2 મોકલાવી બોલો હા આરતી દીદીને કહું હા આરતી દીદી જય શ્રી કૃષ્ણ હા અને કેરી તો મારી મમ્મીએ આ વખતે 2 પેટી મોકલાવી અમારા હાટું હા આ મમ્મીએ 2 પેટી મોકલાવી ત્યાંથી હા હારું હાલો પછી કરું હા માસીને કરું હા માસીજી કેમ છો બસ મજામાં ને કેરી તો અમે આ વખતે એટલી ખાધી છે ને મારી મમ્મીએ એટલી બધી કેરી મોકલાવી છે ને હા સિઝનમાં તો મારી મમ્મી દર વર્ષે મોકલાવે હા હા હારું હાલો હું પછી કરું હો હા હા મામાજી કેમ છો હા મજામાં ને અરે તમે કેરી ખાધી કે નહીં અમારે તો મારી મમ્મી એટલી કેરી મોકલાવી છે ને કે એની વાત જ ન થાય હા સિઝનની કેરી મારી મમ્મી આખી પેટીઓ જ મોકલાવે હા કાંઈ નહીં અમે તો જો મસ્ત કેરી ખાઈ છી રસ પી રોજ હો હા સારું હાલો પછી કરું હા હા તમે કેરી ખાધી કે નહીં મારી મમ્મીએ કેરી કેટલી મોકલાવી 2 પેટી કેરી મોકલાવી છે બાપા અને મારી મમ્મી દર વર્ષે મોકલાવે હો મારી હાટું કેરી હા તમે કોઈ દી મંગાવો છો કે નહીં હા સારું હાલો કાંઈ નહીં એ હા હવે શું કરું આને કરું એ હા બા હા મારી મમ્મી તો કેરી સારું કરું હો હા બોલો ને મમ્મી લે તાર મમ્મીએ કેરીની પેટીઓ મોકલી ને એના પૈસા પકડ. ના ના મમ્મી હું કામ ના રાખ. તું આખા સમાજમાં કે કરસ કે મારી મમ્મીએ મને પેટી મોકલાઈ એટલે અમે અત્યાર સુધી કેરી જ નતા ખાતા તમે નતા તે તાર મમ્મી નતા મોકલાવતા તે દી અમે ખાતી જ નહીં હોય પેટી અહીંયા અમે 3-4 પેટી લાયા એ તો કહેતી નહીં અને એની મમ્મી એક મોકલાઈ એમાં તો આખા સમાજમાં માસીજીને મામાજીને કાકાજીને બધાને કહી દીધું મારી મમ્મીએ પેટી મોકલાઈ અહીંયા હાહુ લાવે છે એ તો કોઈ દી દેખાતું નહીં. મારી મમ્મીએ સ્પેશિયલ કેસર કેરી મોકલાવી કેસર કેરી મોકલાઈ તમે ખાતા હતા બદામ ખરા જ ને. એમાં બધાને ફોન કરીને કહેશે હાસ એમ તો નહીં, વળી. અમે અત્યાર સુધી લાવતા હતા અમે લાવીએ છીએ તો કોઈ દી કોકને કહે હું આમ લાયા તેમ લાયા એ નહીં મમ્મી લાવે એક આટલું પેટી લાયા તો એ કહેશે બધાને હાસ તો કેવાનું રાખ જોઈએ પૈસા ના દેજે તાર મમ્મી. કાંઈ નથી દેવાના મારી મમ્મીએ લઈ લીધા છે લો